શુક્રનો કુંભ રાશિમાં ગોચરમાં વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર સ્ત્રી તત્વનો ગ્રહ છે અને આ સૌંદર્યનો કારક પણ છે. શુક્ર ગ્રહ 6 ફેબ્રુઆરી 2026ની રાતે 12:52 ઉપર કુંભ રાશિમાં ગોચર કરશે. આ લેખમાં અમે તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ કે શુક્રનો આ ગોચરને કઈ રીતના પ્રભાવ જોવા મળશે. આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે શુક્ર કુંભ રાશિમાં ગોચર 12 રાશિઓમાંથી કોની ઉપર નકારાત્મક પ્રભાવ પડશે અને કઈ રાશિઓને આ ગોચર સકારાત્મક રૂપથી પ્રભાવિત કરશે. વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહનું મહત્વ. શુક્ર એક સ્ત્રી તત્વવાળો ગ્રહ છે જે તુલા અને વૃષભ રાશિનો સ્વામી છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો અને કન્યા રાશિમાં નીચનો હોય છે. શુક્ર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ 30 દિવસનો સમય લે છે અને ક્યારેક ક્યારેક આ અસ્ત અને વક્રી ચાલ પણ ચાલે છે. તુલા અને વૃષભ રાશિમાં હોવાથી શુક્ર પાસેથી સારા પરિણામ મળે છે. તુલાને શુક્રની મૂળ ત્રિકોણ રાશિ કહેવામાં આવે છે. જ્યારે શુક્ર મંગળની સાથે યુતિ કરે છે ત્યારે શરીરમાં સોજો અને બળવું વગેરેની શિકાયત થઈ શકે છે. જો કન્યા રાશિમાં શુક્ર કમજોર હોય તો એનાથી આંખોમાં સમસ્યા કે ચામડીમાં બળવાની સમસ્યા રહી શકે છે. કન્યા રાશિમાં શુક્રની હાજરી શુગર સંબંધિત સમસ્યાઓ પણ આપી શકે છે. એના સિવાય શુક્રનો ગુરુ સાથે યુતિ કરવા ઉપર મોટાપા વધવાનો ડર રહે છે. સામાન્ય રીતે શુક્રનો ગુરુની સાથે યુતિ કરવા ઉપર કોઈ મોટી સમસ્યા નથી આવતી. ત્યાં બીજી બાજુ જો શુક્રની રાહુ કે કેતુ સાથે યુતિ હોય તો શરીરમાં સોજો હોવો અને રાતે ઊંઘ નહીં આવવાની શિકાયત હોઈ શકે છે. શુક્રનો કુંભ રાશિમાં ગોચર, રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય. મેષ રાશિ. શુક્રનો કુંભ રાશિમાં ગોચર તમારા 11મા ભાવમાં થશે. શુક્ર તમારા બીજા અને 7મા ભાવનો સ્વામી છે. તમને વધારે પૈસાનો લાભ થઈ શકે છે અને તમારા મિત્રો સાથે સારો સંબંધ રહેશે. મેષ રાશિના કારકિર્દીની વાત કરીએ તો તમે તમારી નોકરીમાં નિખાર મહેસૂસ કરી શકો છો અને તમે તમારા કામ છતાં એને સાંભળવાની રીતમાં પણ બદલાવોને દેખાડી શકો છો. જો તમે બિઝનેસ કરો છો તો તમને આ ગોચર દરમિયાન વધારે લાભ થવાની આસાર છે. તમે તમારા વિરોધીઓને કડી ટક્કર આપી શકો છો. આર્થિક સ્તર ઉપર આ સમય તમારી સ્થિતિ અનુકૂળ રહેવાની છે. એવામાં તમે વધારે પૈસા કમાશો અને વધારેમાં વધારે પૈસાની બચત પણ કરી શકશો. પારિવારિક સમસ્યાઓના કારણે પરિવારને લઈને તમારા ખર્ચ વધી શકે છે. તમે પૈસાની બચત કરવામાં અસફળ થઈ શકો છો. પ્રેમ જીવનમાં તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે આપસી તાલમેલ સારો રહેવાનો છે અને તમારા બંનેના સંબંધ મજબૂત થશે. આરોગ્યના મામલામાં તમારી ઊર્જા અને ઇમ્યુનિટી ઉચ્ચ સ્તરની રહેવાની છે, જેનાથી આ સમય તમે ફિટ રહેશો. ઉપાય: મંગળવારના દિવસે લક્ષ્મીનારાયણ માટે યજ્ઞ હવન કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના પહેલા અને છઠ્ઠા ભાવનો સ્વામી શુક્ર ગ્રહ છે, જે હવે તમારા 10મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. એવામાં તમારે કામ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ, કારણ કે તમારાથી કામમાં કંઈક ભૂલ થઈ શકે છે. કારકિર્દીમાં તમારે યોજના બનાવવા અને પોતાના કામ ઉપર ધ્યાન દેવાની જરૂરત છે, નહીં તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયની વાત કરીએ તો તમારે પોતાના બિઝનેસમાં પોતાના વિરોધીઓ પાસેથી કડી ટક્કર જોવા મળી શકે છે અને એના કારણે વેપારમાં તમારું નામ ખરાબ થઈ શકે છે. નાણાકીય જીવનમાં તમારે પોતાના ખર્ચને લઈને યોજના બનાવવાની જરૂરત છે, કારણ કે તમારી તરફથી લાપરવાહી કરવાથી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નિજી જીવનમાં આ સમય આપસી સમજણની કમીના કારણે તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે તાલમેલની કમી જોવા મળી શકે છે. આરોગ્યના સ્તરે તમને પાચન સાથે સંબંધિત સમસ્યા અને આંખોમાં દુખાવાની શિકાયત થઈ શકે છે. આવું ઇમ્યુનિટીનું કમજોર હોવાના કારણે થઈ શકે છે. ઉપાય: તમે નિયમિત રૂપથી લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના લોકોના 5મા અને 12મા ભાવનો સ્વામી શુક્ર ગ્રહ છે, જે હવે તમારા 9મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન શુક્રનો કુંભ રાશિમાં ગોચર તમે નસીબ સાથે સંઘર્ષ કરી શકો છો, જે તમને તકલીફ આપી શકે છે. તમે તમારા બાળકો અને વડીલોની ચિંતા કરી શકો છો. સાવધાની રાખો, તમને કામ ઉપર કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે, કદાચ વધુ પડતા કામના દબાણના કારણે. વ્યવસાયમાં વધુ લાભ કમાવા માટે તમારે તમારા વ્યવસાય ઉપર વધુ ધ્યાન દેવાની જરૂરત છે, નહીં તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય જીવનમાં આ સમયે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને આ ખર્ચ બિનજરૂરી હોઈ શકે છે. તમારા અંગત જીવનમાં વાતચીતની સમસ્યાઓ તમારા બંને વચ્ચે બિનજરૂરી તણાવ પેદા કરી શકે છે. આરોગ્યના મોરચે તમને પગના અને જાંઘમાં દુખાવાની શિકાયત થઈ શકે છે. આવું નબળી ઇમ્યુનિટીના કારણે થઈ શકે છે. ઉપાય: તમે શુક્રવારના દિવસે માં લક્ષ્મી માટે યજ્ઞ હવન કરો. કર્ક રાશિ. કર્ક રાશિ માટે શુક્ર એના 4થા અને 11મા ભાવનો સ્વામી શુક્ર ગ્રહ છે, જે હવે તમારા 8મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકો આધ્યાત્મિક મામલાઓમાં વધુ રસ દાખવી શકે છે અને તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ સામેલ થઈ શકો છો. કાળજી રાખો, તમે તમારા કાર્યસ્થળે ખુશ રહેશો, જેનાથી કેટલીક પ્રભાવશાળી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. વ્યવસાયની દૃષ્ટિએ તમે શેર સટ્ટા વગેરેમાં સારું પ્રદર્શન કરી શકો છો અને વધુ લાભ કમાઈ શકો છો. નાણાકીય રીતે તમે સારી રકમ કમાઈ શકશો, પૈસા એકઠા કરી શકશો અને નોંધપાત્ર માત્રામાં બચત કરી શકશો. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી તમને તેમના સારા વર્તન અને સહયોગથી આશ્ચર્યચકિત કરી શકે છે. તેથી તમે નાની ભૂલોને અવગણી શકો છો. આરોગ્યના સ્તરે તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન નહીં કરે. ઉપાય: તમે સોમવારના દિવસે ચંદ્રમા માટે યજ્ઞ હવન કરો. સિંહ રાશિ. સિંહ રાશિના 3જા અને 10મા ભાવનો સ્વામી શુક્ર ગ્રહ છે, જે હવે તમારા 7મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
શુક્રનો કુંભ રાશિમાં ગોચર દરમિયાન તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. આ ગોચર તમારા સુખ સુવિધાઓમાં વધારો દર્શાવે છે. કારકિર્દી ક્ષેત્રમાં તમને નવી નોકરીની તકો મળવાની શક્યતા છે, જે તમારી સંભાવનાઓને વિસ્તૃત કરી શકે છે અને તમને પ્રગતિ કરવાની મંજૂરી આપી શકે છે. વ્યવસાય ક્ષેત્રમાં તમને નવી તકો મળશે, જે તમારા નફામાં વધારો કરશે અને તમારા જીવન ધોરણમાં સુધારો કરશે. નાણાકીય રીતે તમે વધુ પૈસા કમાઈ શકો છો, એકઠા કરી શકો છો અને નોંધપાત્ર રકમ બચાવી શકો છો. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી તમને તેમના સારા વર્તન અને સહયોગથી આશ્ચર્યચકિત કરી શકે છે, તેથી તમે નાની ભૂલોને અવગણી શકો છો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન નહીં કરે. ઉપાય: તમે રવિવારના દિવસે સૂર્યગ્રહ માટે યજ્ઞ હવન કરો. કન્યા રાશિ. શુક્ર ગ્રહ કન્યા રાશિના બીજા અને 9મા ભાવનો સ્વામી શુક્ર ગ્રહ છે અને હવે આ તમારા 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. કુંભ રાશિમાં શુક્રના ગોચરને કારણે તમારા ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. જો કે તમારી પ્રગતિની શક્યતા મધ્યમ દેખાય છે. તમારી પાસે મુસાફરી અને શોધખોળ માટે વધુ સમય હોઈ શકે છે. કારકિર્દી ક્ષેત્રમાં તમે સારી નોકરીની તકો ગુમાવી શકો છો અને આ તમને ઉચ્ચ કારકિર્દી પ્રગતિ કરવામાં અવરોધ લાવી શકે છે. વ્યવસાયની દૃષ્ટિએ આ ગોચર દરમિયાન તમે વ્યવસાયમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જઈ શકો છો. આ ગોચર દરમિયાન તમે કોઈ નોંધપાત્ર નફો પણ મેળવી શકશો નહીં. આર્થિક રીતે આ ગોચર દરમિયાન વધુ પૈસા કમાવવા મુશ્કેલ લાગશે. જો કે તમે વધુ પૈસા કમાવશો તો પણ તમે એને બચાવી શકશો નહીં. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો બગડી શકે છે. આ સમજની અભાવને કારણે હોઈ શકે છે. સ્વાસ્થ્યના મોરચે આ સમય દરમિયાન તમને કમરનો દુખાવો થઈ શકે છે, કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે, જે તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉપાય: તમે બુધવારના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ હવન કરો. તુલા રાશિ. તુલા રાશિ માટે શુક્ર એના પહેલા અને 6ઠ્ઠા ભાવનો સ્વામી છે અને હવે આ તમારા 5મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. શુક્રનો કુંભ રાશિમાં ગોચર હોવાથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી સમજ ઓછી થઈ શકે છે અને તમે તમારા બાળકોની પ્રગતિ વિશે ચિંતિત હોઈ શકો છો. કારકિર્દીની દૃષ્ટિએ તમારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આ સમય દરમિયાન કામનું દબાણ વધી શકે છે અને આ તમારી બુદ્ધિ અથવા ડાહપણની કસોટી કરવાનો સમય હોઈ શકે છે. જો તમે સામાન્ય વ્યવસાયમાં છો તો વેપારીઓને આ ગોચર દરમિયાન સરેરાશ નફો જોવા મળી શકે છે, પણ જો તમે વ્યાપાર વ્યવસાયમાં છો તો તમને સારો નફો થવાની સંભાવના છે. નાણાકીય સ્તર પર તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તે જ સમયે તમને નફામાં વધારો થવાની પણ શક્યતા છે. પૈસા બચાવવાની તમારી શક્યતા ઓછી છે. તમારા અંગત જીવનમાં આ ગોચર દરમિયાન તમારા જીવનસાથી સાથેમાં તમારા સંબંધો સારા ન હોઈ શકે. આ સમજની અભાવને કારણે હોઈ શકે છે. સ્વાસ્થ્યના મોરચે તમને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ છે, તેથી તમારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. ઉપાય: તમે શુક્રવારના દિવસે શુક્ર ગ્રહ માટે યજ્ઞ હવન કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ 7મા અને 12મા ભાવનો સ્વામી શુક્ર ગ્રહ છે, જે હવે તમારા 4થા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્રનું કુંભ રાશિમાં ગોચર હોવાથી તમારા પરિવારના સદસ્યોના મનમાં કડવી ભાવનાઓ ઊભી થાય છે, જેનાથી પરિવારના સદસ્યની સાથે સંબંધ પ્રભાવિત થઈ શકે છે. કારકિર્દીમાં તમે બાખુશ નજર આવી શકે છે. કામમાં દબાણ પડવાને કારણે તમે અસંતુષ્ટ મહેસૂસ કરી શકો છો. બિઝનેસમાં તમે વિરોધીઓ તરફથી મળી રહેલી સમસ્યાઓને કારણે નવી ઊંચાઈઓને અડવા અને મોટો નફો કમાવવામાં પાછળ રહી શકો છો. નાણાકીય સ્તર ઉપર આ ગોચર દરમિયાન લાભ અને ખર્ચ બંને જોવા પડી શકે છે. તમે ભલે પૈસા કમાઈ લો, પરંતુ એની બચત કરવામાં અસમર્થ હોઈ શકો છો. જીવનમાં આ સમય તમારા અને તમારા પાર્ટનરના સંબંધમાં ખટાશ આવવાની આશંકા છે. તમારા બંનેની વચ્ચે તીખી બહેસ થઈ શકે છે, જેનાથી તમારે બચવાની જરૂર છે. આરોગ્યના સ્તરે તમારે તમારા જીવનસાથીના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે, જેનાથી તમે પરેશાન રહી શકો છો. ઉપાય: મંગળવારના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ હવન કરો. ધનુ રાશિ. શુક્રનો કુંભ રાશિમાં ગોચર કરવા ઉપર તમારા આત્મવિશ્વાસમાં કમી આવવાની આશંકા છે. આ ગોચર દરમિયાન સફળતા મેળવવા માટે તમારે પોતાના આત્મવિશ્વાસને વધારવાની જરૂરત છે.
કારકિર્દીની વાત કરીએ તો તમારે સારા મોકા માટે નોકરી બદલવી પડી શકે છે. એનાથી તમને વધારે આવક થવાના સંકેત છે. વ્યવસાયમાં તમને આ સમયે અપેક્ષા મુજબ સંતોષ ન મળી શકે અને તમને વધુ નફો મેળવવામાં વધુ અવરોધોનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય જીવનમાં તમે આ સમયે નોંધપાત્ર નફો મેળવવામાં અસમર્થ હોઈ શકો છો. તમને વધુ પૈસા કમાવવામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. અંગત જીવનમાં ગેરસમજ અને તમારા તરફથી વાતચીતના અભાવને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે. આરોગ્યના સ્તર ઉપર તમારે તણાવના કારણે પગમાં દુખાવો થવાની આશંકા છે. એના માટે તમારે પ્રભાવી દવાઓ લેવી પડી શકે છે. ઉપાય: તમે ગુરુવારના દિવસે ગુરુગ્રહ માટે યજ્ઞ હવન કરો. મકર રાશિ. મકર રાશિના 5મા અને 10મા ભાવનો સ્વામી શુક્ર છે અને હવે આ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્રનો કુંભ રાશિમાં ગોચર હોવાથી તમારા કામો અને વાતોમાં વધારે ઉત્સાહ કે સકારાત્મકતા જોવા મળી શકે છે. તમે આ સમયે રોમેન્ટિક પણ થઈ શકો છો. કારકિર્દીમાં તમે તમારા ઉચ્ચ અધિકારીઓનો ભરોસો જીતી શકો છો. તમને તમારી કડી મહેનત માટે પ્રમોશન મળવાની સંભાવના છે. બિઝનેસની વાત કરીએ તો તમે તમારા વ્યવસાયમાં સૌથી આગળ રહી શકો છો અને વધારે નફો કમાવવામાં સક્ષમ હોઈ શકો છો. નાણાકીય જીવનમાં તમારે વધારે પૈસા કમાવવા અને પૈસાને ભેગા કરવા માટે સારા મોકા મળશે. તમે તમારી ઈચ્છાઓને પૂરી કરવામાં સમર્થ થઈ શકો છો. નિજી સ્તર ઉપર પાર્ટનરની સાથે પોતાની ખુશી વહેંચી શકો છો અને પોતાના પાર્ટનરને કોઈ જગ્યાએ બહાર ફરવા લઈ જઈ શકો છો. આરોગ્યના મામલોમાં આ ગોચર દરમિયાન સામાન્ય રીતે તમારું આરોગ્ય સારું રહેવાનું છે અને તમને ખાલી શરદી થવાનો ડર છે. ઉપાય: તમે શનિવારના દિવસે શનિગ્રહ માટે યજ્ઞ હવન કરો. કુંભ રાશિ. કુંભ રાશિના 4થા અને 9મા ભાવનો સ્વામી શુક્ર છે અને હવે આ તમારા પહેલા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્ર કુંભ રાશિમાં ગોચર હોવાથી તમારે પોતાના પરિવાર ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને તમે તમારા પરિવારની ઉન્નતિ વિશે વધારે વિચારી રહ્યા છો. કારકિર્દીમાં તમે તમારા ઉચ્ચ અધિકારીઓનો ભરોસો જીતી શકો છો. તમને તમારી કડી મહેનત માટે પ્રમોશન મળવાની સંભાવના છે. બિઝનેસની વાત કરીએ તો તમે તમારા વ્યવસાયમાં સૌથી આગળ રહી શકો છો અને વધારે નફો કમાવવામાં સક્ષમ હોઈ શકો છો. નાણાકીય જીવનમાં તમારે વધારે પૈસા કમાવવા અને પૈસાને ભેગા કરવા માટે સારા મોકા મળશે. તમે તમારી ઈચ્છાઓને પૂરી કરવામાં સમર્થ થઈ શકો છો. નિજી સ્તર ઉપર પાર્ટનરની સાથે પોતાની ખુશી વહેંચી શકો છો અને પોતાના પાર્ટનરને કોઈ જગ્યાએ બહાર ફરવા લઈ જઈ શકો છો. આરોગ્યના સ્તર ઉપર એનર્જી અને મજબૂત ઇમ્યુનિટીના કારણે તમારું આરોગ્ય સારું રહેવાનું છે. ઉપાય: તમે શનિવારના દિવસે હનુમાનજી માટે યજ્ઞ હવન કરો. મીન રાશિ. મીન રાશિ માટે શુક્ર 3જા અને 8મા ભાવનો સ્વામી છે અને હવે આ તમારા બીજા ભાવમાં ગોચર કરશે. શુક્રનો કુંભ રાશિમાં ગોચર થવા દરમિયાન તમને પૈસાની તંગી થવાનો ડર છે. આ સમયે તમારે વધારે પૈસાની જરૂરત પડી શકે છે, જે તમારા માટે સહેલું નથી રહેવાનું. કારકિર્દીમાં આ સમયે તમારા ઉપર કામનું વધારે દબાણ પડી શકે છે. આના કારણે તમે ઉચ્ચ પ્રગતિ મેળવવા માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. વ્યવસાયની વાત કરીએ તો તમારે આ સમયે પોતાના વિરોધીઓને કડી સ્પર્ધા જોવા મળી શકે છે. એના કારણે તમારા માટે વધારે નફો કમાવવાનો મોકો મળી શકે છે. પૈસાની વાત કરો તો તમે સારા પૈસા કમાઈ શકો છો, જેને તમે પોતાના પરિવાર ઉપર ખર્ચ કરી શકો છો. નિજી જીવનમાં આ સમયે તમે પોતાના પાર્ટનરની સાથે પોતાની ભાવનાઓને શેર કરીને ખુશ થઈ શકો છો. એનાથી તમારા બંનેના સંબંધ મજબૂત થશે. આરોગ્યના સ્તર ઉપર એનર્જી અને મજબૂત ઇમ્યુનિટીના કારણે તમારું આરોગ્ય સારું રહેવાનું છે. ઉપાય: તમે શુક્રવારના દિવસે માં લક્ષ્મી માટે યજ્ઞ હવન કરો.